નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. રિલાયન્સનું ક્વાર્ટર 3 પરિણામ મજબૂત રહ્યું. ક્વાર્ટર 3માં આવક 10% વધીને ₹2.94 લાખ કરોડ થઈ. ડિજિટલ અને ઓઇલ ટુ કેમિકલ બિઝનેસથી કંપનીની આવકમાં વધારો નોંધાયો. કંપનીનો નફો ₹22,290 કરોડ થયો. મારુતિ સુઝુકી ગુજરાતમાં બનાવશે તેનો નવો પ્લાન્ટ. ₹35,000 કરોડનું રોકાણ કરાશે. દર વર્ષે 10 લાખ વાહનોના ઉત્પાદન ક્ષમતા સાથે શરૂ થશે આ પ્લાન્ટ. ઉત્પાદન 2029થી શરૂ થશે. ઝેપ્ટોને ફાઇનાન્શિયલ યર 2025માં મોટો ઝટકો. નુકસાન 177% વધીને ₹3,367 કરોડ થયું. છતાં કુલ વેચાણમાં 129%નો ઉછાળો નોંધાયો. આઈપીઓમાં હાઈ બર્ન સ્કેલ અપ. ક્વિક કોમર્સમાં સ્પર્ધા વધુ તેજ બની. ડોમેસ્ટિક હવાઈ કનેક્ટિવિટીમાં મોટા ફેરફાર થશે. સુધારેલ ઉડાન યોજના ફાઇનાન્શિયલ યર 2026માં ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા. 120 નવા ડેસ્ટિનેશન સાથે હવે આવતા 10 વર્ષમાં 4 કરોડ મુસાફરોને જોડવાનો લક્ષ્ય. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.